નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ખેલા હો ગયા. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીતની ભરૂચમાં ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ભવ્ય વિજય ઉજવ્યો. બંગાળનો વિજય એ જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ, જણાવ્યું પ્રકાશ મોદીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા અને જય શ્રી રામ સહિતના નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના એક હથ્થુ શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસને વિજય ગણાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયને જન સમર્થનથી જીત લેખાવી હતી. ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અને આ જીત એટલે કે ઐતિહાસિક જીત પણ કહી શકાય, કેમ કે બંગાળમાં દીદીનું જે એક ચક્રી શાસન હતું એનો ધ્વંસ થયો છે અને બંગાળમાં પણ ભગવો લહેરાયો છે. એટલે દીદીને કહી શકાય કે દીદી ખેલા હો ગયે, ખેલા હો ગયા. એ જ પ્રમાણે અસમમાં પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ સુંદર રીતે જીત થઈ છે. 99 સીટ પર, પુડુચેરીમાં 18 જેટલી સીટો આવેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પાંખો પણ આ વિજયના યશમાં ભાગીદાર છે. અને આ જે યશ મળેલો છે, વિજય મળેલો છે, એ અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરાયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર કરાયું. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37% તો વિજ્ઞાન પ્રવાહનું 80.79% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ, A2માં 251, B1માં 439, B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. હવે કેન્દ્રવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ કેન્દ્રનું 83.59%, અંકલેશ્વરનું 77.40%, જડેશ્વર કેન્દ્રનું 88.41% અને જંબુસર કેન્દ્રનું 68.24% પરિણામ જાહેર થયું છે. વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 71 વિદ્યાર્થીઓ, A2માં 454, B1માં 1073 વિદ્યાર્થી, B2 ગ્રેડમાં 1843 વિદ્યાર્થી, જ્યારે NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, ભરૂચ કેન્દ્રનું 90.53%, જડેશ્વર કેન્દ્રનું 93.58%, જંબુસર કેન્દ્રનું 92.71%, નેત્રંગનું 99.31%, હાંસોટ કેન્દ્રનું 91.94%, વાલિયા કેન્દ્રનું 92.90%, થવા કેન્દ્રનું 96.48%, દયાદ્રાનું 91.75%, આમોદનું 94.58%, ઝઘડિયા કેન્દ્રનું 93.89%, જ્યારે દહેજ કેન્દ્રનું 98.25% પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે. આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને શાળાએથી માર્કશીટનું વિતરણ પણ કરવામાં આવશે. સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025માં બોર્ડનું પરિણામ 90.7% હતું. તેની સામે ભરૂચ જિલ્લાનું પરિણામ 93.33% હતું. આ વર્ષે બોર્ડનું પરિણામ 92.71% છે. તેની સામે ભરૂચનું પરિણામ 93.37% છે. એટલે કે સામાન્ય પ્રવાહમાં પણ ભરૂચનું પરિણામ વધ્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું. અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ
અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. મેં બાર સાયન્સની અંદર 92% અને 98.71 PR મેળવ્યા છે અને આનો શ્રેય હું માતા પિતા અને શાળાના દરેક શિક્ષકો અને પ્રિન્સિપલ સરને આપવા માંગુ છું. હું હવે 12મામાં આવતા દરેક વિદ્યાર્થીને ખાલી એટલું જ કહીશ કે પોતાના પર વિશ્વાસ રાખજો, મહેનત કરજો અને દરરોજે જે પણ ભણાવતા હોય તેનું રોજ રિવિઝન કરવાનું રાખજો. મારો A1 ગ્રેડ આવ્યો છે અને મારા પર્સન્ટાઇલ 99.53 છે. હું આ માટે શ્રેય મારા માતા પિતા અને શિક્ષકોને આપવા માંગુ છું. દરેકે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. હું ટ્યુશન વગર પણ આટલા લાવી છું, એટલે પોતાના પર ભરોસો રાખવાથી કંઈ પણ થઈ શકે છે. ધોરણ 12 સાયન્સમાં 91.5% હાસિલ કર્યા છે અને આનો શ્રેય હું શાળાના દરેક શિક્ષકો, પ્રિન્સિપલ સર અને મારા માતા પિતાને આપવા ઈચ્છું. આજે રિઝલ્ટ આવ્યું છે અમારું અને મારા 92% આવ્યા છે. હું આનો અને 99.02% આવ્યા છે. હું આ બધાનો શ્રેય મારા ટીચર્સને, GNFC નર્મદા વિદ્યાલયના પ્રિન્સિપલ સરને અને મારા પેરેન્ટ્સને આપીશ. GNFC નર્મદા વિદ્યાલય, રાકેશ ગાંધી આચાર્ય. અમારા વિદ્યાર્થીઓ આજે સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ હતું એમાં અમારા કુલ વિદ્યાર્થીઓ જે હતા એમાં 100% રિઝલ્ટ છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી શાળાનું પરિણામ સામાન્ય પ્રવાહમાં A1માં 4, A2માં 10 અને B1માં 15 બાળકો આવ્યા છે. સાથે વિજ્ઞાન પ્રવાહમાં A1માં 2, A2માં 4 અને B1માં 6 બાળકો આવ્યા છે. અને એવી જ રીતે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં A2માં 1 બાળક અને B1માં 1 બાળક ઉત્તીર્ણ થયું છે. સૌ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એર સ્ટ્રીપની સામે આવેલા પેટ્રોલ પંપ પર કાર ચાલક પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા એર સ્ટ્રીપ સામેના પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજ મુજબ એક કાર ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે રૂપિયા 3285નું પેટ્રોલ ભરાવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપના કર્મચારી મોહમ્મદ શાહબાઝે પેમેન્ટ માટે કહ્યું ત્યારે કાર ચાલકે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું કહી અચાનક ગાડી ઝડપથી દોડાવી અને તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પેટ્રોલ પંપના કર્મચારીના જણાવ્યા અનુસાર કારમાં 4 થી 5 લોકો સવાર હતા. કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે તેની પાસે QR કોડ માંગવામાં આવ્યો હતો. જોકે પેમેન્ટ કર્યું ન હતું અને બાદમાં તેના પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી કાર ચાલક પૂર ઝડપે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની ઓળખ અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ब्लैक कलर का, उसमें गाड़ी नंबर है GJ16 DK 8473. वो भाई बोला टंकी फुल कर दे, मैंने टंकी फुल कर दिया. उसके बाद स्कैन मांगा, वर्कआउट मांगा कि वर्कआउट किया मैंने. वो बोला हो गया, झूठ बोल दिया कि हो गया, हुआ नहीं. फिर वो गाड़ी बोला मैं साइड करता हूँ, साइड नहीं किया, वो गाड़ी भगाने लगा. फिर उसके मैं पीछा किया तो लास्ट थोड़ा दूर तक भाई हमको घिसटते भी ले गया वो. फिर मैं गिर गया. फिर वो लास्ट में गाड़ी चलाने की भी कोशिश किया उसने. અંકલેશ્વરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરીજનો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે. શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતા શહેરીજનોમાં ત્રાહિમામ મચી ગયો છે. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના કારણે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની અવરજવર પર પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા રસ્તાઓ બપોર દરમિયાન સુમસામ દેખાય છે. કામકાજ માટે જ જરૂરી હોય ત્યાં જ લોકો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો શેરડીનો રસ, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. શેરડીના રસના ગાળા અને ઠંડા પાણીના સ્ટોલ પર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. પવનની લહેરો થોડી રાહત આપે છે, પરંતુ તાપમાનમાં ખાસ ઘટાડો નોંધાયો નથી. હવામાન વિભાગ મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે. हम अंकलेश्वर से हैं. हम यहाँ पे अंकलेश्वर में बहुत ज़्यादा गर्मी है. इसकी वजह से हम अपने घर से बाहर निकले थे कुछ काम से, और गर्मी की वजह से हम लू ना लगे इसलिए मुंह पे दुपट्टा बांध के निकल रहे हैं. अंकलेश्वर में 40 डिग्री से ऊपर गर्मी है. ભરૂચની GNFC ખાતે મહિલા સશક્તિકરણ અંગે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 કંપનીઓની 175થી વધુ મહિલા કર્મચારીઓએ ભાગ લીધો.
ભરૂચ જીએનએફસી, પ્રાચી હેલ્થકેર અને એમજે એસોસિએટ્સ દ્વારા તારીખ 10મી મે કંપનીના 50 વર્ષ ઉજવણીના ભાગરૂપે એક દિવસીય મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં જિલ્લાની 40 કંપનીઓમાંથી 175 મહિલાઓ જોડાઈ હતી, જેઓને કાયદો અને કાનૂની મહિલા અધિકારો, સ્વબચાવ અધિકારો, પોષ જાગૃતિ, ઉદ્યોગોમાં સામાન્ય મહિલા સલામતી, પ્રાથમિક સારવાર અને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી, જેમાં માનસી ગાંધી, ડોક્ટર બિનિતા પટેલ, વિશ્વા પંડ્યા, માર્ગી જોશી, ડોક્ટર રોમા પટેલ સહિતનાઓએ તજજ્ઞ તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને જીએનએફસીના ડોક્ટર સુષ્મા પટેલનો સહકાર સાંપડ્યો હતો. જે પ્રોગ્રામ છે જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની અલગ અલગ 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને એમાં અલગ અલગ વિષયોને અમે આવરી લીધા છે, જેમ કે લીગલ વુમન રાઇટ્સ, પોસ્ટ ટ્રેનિંગ, સીપીઆર ટ્રેનિંગ, આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફટી અવેરનેસ, એવા અલગ અલગ વિષયોને અમે આવરી લીધા છે. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે વર્ષો જૂના તાડના ઝાડ ઉનાળામાં ખેડૂતો માટે તાડફળી આવકનું મહત્વપૂર્ણ સાધન બની રહી છે. અહીંની તાડફળી ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા માટે પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી. ક્યારેક કુદરત જ ખેડૂત માટે એવી ભેટ આપી જાય છે કે જ્યાં ઓછા ખર્ચે વધારે આવકનો રસ્તો ખુલી જાય છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં તાડના વૃક્ષો આજે એવી જ કુદરતી સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. અહીં તાડની ખેતી કોઈ યોજનાબદ્ધ વાવેતરથી નહીં, પરંતુ કુદરતી રીતે ઉગેલા ઝાડોથી વિકસીને ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની છે. ગામની સીમમાં અસંખ્ય તાડના વૃક્ષો જોવા મળે છે. વર્ષો પહેલા ઉગેલા આ વૃક્ષો આજે ઉનાળાની ઋતુમાં ભરપૂર ઉત્પાદન આપી રહ્યા છે. હાલ તાડફળીની સિઝન શરૂ થતાં રોજના સરેરાશ 5000થી વધુ તાડફળીઓ ઉતારવામાં આવી રહી છે, જે સીધી જ બજારમાં પહોંચે છે. તાડના ઊંચા અને જોખમી વૃક્ષો પરથી ફળ ઉતારવાનું કામ સરળ નથી. અનુભવી કારીગરોને રોજના અંદાજે 1000 રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે, જ્યારે કટિંગ અને પ્રક્રિયા માટે વધારાનો ખર્ચ થાય છે. છતાં ઓછા રોકાણ અને કુદરતી ઉત્પાદનના કારણે ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. હાલ તાડફળીનો હોલસેલ ભાવ 100 નંગ દીઠ આશરે 400 રૂપિયા છે. શહેરમાં રિટેલ વેચાણ દરમિયાન એક તાડફળી 10 રૂપિયાની લઈને 4 તાડફળી 50 રૂપિયામાં વેચાતી જોવા મળે છે. ભરૂચ, સુરત સહિતના શહેરોમાંથી વેપારીઓ પણ સીધા ગામ સુધી ખરીદી કરવા માટે પહોંચતા હોવાથી સ્થાનિક ખેડૂતોને બજારની કોઈ ખાસ મુશ્કેલી રહેતી નથી. તાડફળી માત્ર આવકનું સાધન નથી, પરંતુ આરોગ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે. હું નામે જગદીશભાઈ કેશુભાઈ પટેલ. મારા પોતાના 15 થી 20 તાડના ઝાડ છે અને આ ઝાડ પરથી તાડફળી નામનું ફળ આવે છે. એ ઉનાળામાં ખૂબ ઠંડુ છે. એમાં લગભગ 70% જેટલું પાણીનું પ્રમાણ છે અને એ ખાવાથી શરીરને ઠંડક મળે છે. અને અહીંયા અમારે વેપારી લેવા આવે છે. એ 400 રૂપિયા 100 નંગના 400 રૂપિયા લેખે લઈ જાય છે. એ અહીંયા બહુ મળે છે, એટલે સુરતના વેપારી અહીંયા આવે છે માલ લેવા, આ ગલેલી લેવા માટે, અને એ ગલેલી લઈ જઈને સુરત વેચે છે. અહીંયા વસ્તુ સારી મળે છે અને અહીંયા ગલેલી બહુ ઉગે છે, એટલે સુરત બધા વેપારીઓ અહીંયા આવે માલ લેવા, માલ લઈ જઈને સુરત વેચે, ગમે ત્યાં લઈ જઈને વેચે. અહીંયા અંકલેશ્વર કેન્દ્રનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 77.40% પરિણામ જાહેર થયું, જ્યારે સામાન્ય પ્રવાહનું 92.66% પરિણામ આવ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર થયું છે, ત્યારે અંકલેશ્વર પંથકનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું 92.66%, તો હાંસોટ કેન્દ્રનું 91.74% પરિણામ જાહેર થયું છે. આ તરફ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું 77.40% પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ શાળાઓ દ્વારા પરિણામ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામથી નેશનલ હાઈવે નંબર 48ને જોડતા માર્ગનું રૂપિયા 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામને નેશનલ હાઈવે 48 સાથે જોડતા માર્ગના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગ અંદાજિત રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 5.5 મીટર પહોળો આરસીસી રોડ બનાવવામાં આવશે, તેમજ માર્ગની બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ અને પ્રોટેક્શન વોલનું પણ નિર્માણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફાળવાયેલા રૂપિયા 300 કરોડના પેકેજ હેઠળ આ માર્ગ માટે રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માર્ગ બનવાથી અંદાળા ગામના રહેવાસીઓને નેશનલ હાઈવે સાથે સીધી અને સુવિધાજનક કનેક્ટિવિટી મળી રહેશે. કુલ મળીને
આ આખો રસ્તો તૈયાર થવાથી અંડાળા ગામનું જે ટ્રાફિકનું ભારણ છે એ ઓછું થશે. અંડાળા ગામે આમે જુદા જુદા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. હજી પણ અનેક કામો મંજૂર થયા છે ભૂતકાળમાં, જેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. એ બધા કામો પણ આગામી દિવસોમાં શરૂ થઈને લગભગ 30 જૂન સુધીમાં આ કામ પૂરું કરવાની અત્યારે તૈયારી કરવામાં આવી છે. આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને પણ ખાસ વિનંતી છે કે આ મુખ્ય માર્ગ છે, આખો માર્ગ બનવા જઈ રહ્યો છે, તો તેઓ પણ આ કામમાં સહયોગ આપે અને જે ટ્રાફિકની વ્યવસ્થા છે એમાં બધા લોકોની જો મદદ હશે તો આ રોડને આપણે લાંબા સમય સુધી, વર્ષો સુધી આપણી સેવામાં આપણને મળે એ પ્રકારનો પાકો અને મજબૂત રોડ બનાવીશું. થેન્ક યુ. અંકલેશ્વરની JN પેટેટ લાઇબ્રેરી દ્વારા સમર વેકેશન કેમ્પમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. સમર વેકેશન એ વિદ્યાર્થીઓ માટે માત્ર આરામ કરવાનો જ નહીં, પરંતુ કંઈક નવું શીખવા અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો શ્રેષ્ઠ સમય છે. ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરવા માટે અંકલેશ્વરની JN પેટેટ લાઇબ્રેરી દ્વારા સમર વેકેશન કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેપર ક્રાફ્ટ, ચિત્રકલા, સંગીત, વોલ પેઇન્ટિંગ, વિસરાતી જતી રમતો સહિત અલગ અલગ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમર કેમ્પમાં 60 જેટલા બાળકોએ ભાગ લીધો. અંકલેશ્વર GIDCમાં પ્લેટિનમ પ્લાઝામાં શ્રી જ્ઞાન મંદિર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા GIDCમાં પ્લેટિનમ પ્લાઝામાં આવેલ શ્રી જ્ઞાન મંદિર ખાતે સમાજમાં નિસ્વાર્થે સેવા આપતા ગ્રાઉન્ડ ચેન્જ મેકર્સ સન્માનિત કરવા માટે આ વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ પોતાના કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. એવા યુવાનોને, ખેલાડીઓ અને બિઝનેસ ક્ષેત્રના વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં 3 માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3ના મોત જ્યારે 5ને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ એક્સપ્રેસવે પર આમોદના માતર નજીક ટોલ પ્લાઝાના બ્રિજ પર છેલ્લી લેનમાં 3 ટ્રક ઊભી હતી. ટ્રક ચાલકો હવા ચેક કરી રહ્યા હતા ત્યારે વડોદરા તરફથી આવતી વેન્યુ કારે તેમને અડફટે લીધા હતા. ઘટનામાં રાજસ્થાનના 27 વર્ષીય વસીમ ખાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે મોઇન, રહીશ મોહમ્મદ અને અબ્દુલ રશીદ મેવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ કાર ચાલક જાડેશ્વરના રવિ મોરી અને તેમના પત્ની રેખાબેન પણ ઈજાગ્રસ્ત થયા હતા. આમોદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા અકસ્માતમાં MVZ ઇન્ફ્રાના રણધીર ભાસ્કર રામ, સુપરવાઇઝર ભાવિક ચાવડા અને બાઇક પર બેસાડી શેરપુરાથી અઠાલી જઈ રહ્યા હતા. દહેગામ પાસે ટ્રકે ઓવરટેક કરતા રણધીરભાઈએ અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ મારી જતા બંને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં ભાવિકને ગંભીર ઈજા પહોંચતા ભરૂચ સિવિલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ રૂરલ પોલીસે બાઇક ચાલક રણધીર સામે ગુનો દાખલ કર્યો હતો. તો અંકલેશ્વર GIDCમાં અકસ્માતની ત્રીજી ઘટનામાં ગોકુલધામમાં રહેતા ગમાસિંહ બાઇક લઈને ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે યોગી એસ્ટેટથી ગદા સર્કલ રોડ ઉપર સામેથી રોંગ સાઈડ આવતા બાઇક ચાલકે તેમને અડફટે લીધા હતા. અકસ્માતમાં ગમાસિંહને હેમરેજ થતા બેભાન હાલતમાં અંકલેશ્વર આઇઝેક હોસ્પિટલમાં સુરત ખસેડાયા હતા, જ્યાં તેઓનું ગતરોજ સારવાર વેળા મોત નીપજ્યું હતું. GIDC પોલીસે અકસ્માત સર્જક ફરાર બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ખેલા હો ગયા. પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીતની ભરૂચમાં ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ભવ્ય વિજય ઉજવ્યો. બંગાળનો વિજય એ જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ, જણાવ્યું પ્રકાશ મોદીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37%, તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ જાહેર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.